12:30 જેવું થયું હશે ત્યારે મારામારી સામે 401 વાળા જોડે મારામારી થઈ, એટલે એ લોકોએ પોલીસમાંથી કમ્પ્લેન કરી. એટલે પોલીસ રાત્રે આવ્યા પછી મહાવીરસિંહભાઈ અહીંયા અંદરથી દરવાજો બંધ કરીને પોલીસ આવી એટલે નીચેથી કૂદવા માટે પ્રયાસ કર્યો, તો એ કૂદ્યા એવા નીચે. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો આજે આપણે ફરી ગુજરાતની અંદર મિત્રો એક હાવજ જેવા વ્યક્તિને મિત્રો ખોઈ નાખ્યો છે. અને તમને બધાને ખબર જ હશે કે મિત્રો ગઈકાલે જે ઘટના બની એ મિત્રો તમે વિડીયોની અંદર સાંભળ્યું જ હશે. અને તમને બધાને ખબર જ હશે કે મિત્રો રાજબા ગઢવીના ડાયરામાં અને દેવાયત ખાવડના ડાયરાની અંદર મિત્રો લાખો રૂપિયાનો વરસાદ કરનાર વ્યક્તિ મિત્રો અત્યારે આપણી વચ્ચે રહ્યો નથી. તમને બધાને ખબર જ હશે કે મિત્રો દેવાયત ખાવડના ડાયરાની અંદર મિત્રો 10 ગાડીઓની લાઈન અને કાફલા સાથે મિત્રો લાખો રૂપિયાનો વરસાદ કરી નાખનાર મિત્રો, અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર એવું ગુંજતું નામ, બહુ મોટું નામ ધરાવતા વ્યક્તિ મહાવીરસિંહ સિંઘવનું મિત્રો હવે મૃત્યુ થયું છે. કારણ કે મિત્રો તમને બધાને ખબર જ હશે કે ગઈકાલે મિત્રો અમદાવાદની અંદર મિત્રો એક ઘટના બની હતી. રાતના 12 વાગ્યાના સમયે મિત્રો પાડોશીના ઝઘડાના કારણે મિત્રો એમનું મૃત્યુ થયું હતું. કારણ કે મિત્રો પાડોશીના ઝઘડાના કારણે પાડોશી પોલીસ બોલાવી લીધી અને ત્યારબાદ મિત્રો એમને ફ્લેટમાંથી કૂદકું મારી, છલાંગ મારીને મિત્રો એમને બચાવવાની કોશિશ કરી, ત્યારે મિત્રો એમનું મૃત્યુ થયું હતું. તો અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતની અંદર અને સુરેન્દ્રનગરની અંદર મિત્રો એક શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. કારણ કે મિત્રો તમને બધાને ખબર જ હશે કે મિત્રો આ એક બહુ મોટું નામ ધરાવનાર વ્યક્તિ મિત્રો અચાનક જ આવું કર્યું, એટલે મિત્રો બધાને શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે એમના ગામડાની અંદર મિત્રો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ મિત્રો લાખોની સંખ્યાની અંદર મિત્રો લોકોએ હાજરી આપી હતી. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો જો મોટા કલાકારોએ જેમ કે દેવાયત ખાવડ, રાજબા ગઢવી અને અનેક કલાકારોએ મિત્રો એમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો જો તમે પણ મિત્રો કોમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં. કારણ કે મિત્રો આવા હાવજ જેવા વ્યક્તિનું અચાનક મૃત્યુ પામે તો શોકની લાગણી ફેલાય છે. તો મિત્રો ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને જો મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કારણ કે મિત્રો આવનારા સમયમાં જે ખુલાસા થશે તે